हंसने की बात में हंसना इंसान, रोने की बात में रोता इंसान, नाचने की बात में नाचता इंसान, वही तो इंसान है। बाकी बदा हालता चालता श्वास लेता खाली पूतड़ा से। आप हंस नहीं सकते, आप रो नहीं सकते। हाँ, એટલે આ કથાઓ શું છે, આ કામ શું કરે ખબર છે? અહીંયાથી જે પાણા થઈ ગયા હોય ને, જેનું હૃદય પથ્થર થઈ ગયું હોય ને, એને થોડાક થોડા કૂણા કરે, સમજ્યા? કે ભાઈ તું થોડોક ઢીલો થા, નરમ થા, કૂણો થા, હૃદય કો થોડા નરમ બનાવો, હૃદય કો થોડા કોમલ બનાવો. અને પુરુષો તો ખાસ. न हंसे, न रोवे, न नाचे, ऐसा भी कोई जीवन होता है क्या? બહેનોનું અધિકતર જીવન તમે જોજો, હસવાની વાતમાં હસશે, રોવાની વાતમાં રડી લેશે. કારણ કે ગોપી ભાવ છે ને. અને આ વાત હજારો વર્ષોથી એમ જ છે. શરદ પૂનમની રાતમાં ભગવાન વૃંદાવનમાં જ્યારે વાહડી વગાડી ને ત્યારે ગોપીઓ દોડતી આવી હતી. કોઈ ગોપો નહોતો આવ્યો. ગોપો આવે જ નહીં, ભોપો હોય. ગોપી જ આવે. અને એટલે જ તમે જોજો, પુષ્ટિ સંપ્રદાયમાં, વૈષ્ણવ સંપ્રદાયમાં જ્યારે ઠાકોરજીની સેવા થાય ને ત્યારે ગોપી ભાવે થાય. એટલે એમાં ગોપી ભાવ પછી શરીરનું મહત્વ નથી. કોઈ સ્ત્રી પૂજા કરતી હોય, સેવા કરે ઠાકોરની, તો એ ગોપી છે. અને કોઈ પુરુષ જ્યારે ભગવાનની સેવા કરતો હોય ને તો એ ગોપી જ છે. કારણ કે ગોપીથી જ સેવા થઈ શકે, ગોપાથી થઈ જ ન શકે. એટલે જે ભાઈઓ પણ જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં ખાસ કરીને એ ગોપી ભાવથી જ પૂજા થાય. કારણ કે તમે જોજો, તમે અંગતે અનુભવ્યું હશે, સ્ત્રી સેવાની મૂર્તિ છે. સ્ત્રી જેવી સેવા કરી શકે ને પુરુષોની તેવડ નથી એવી સેવા. તમે પુરુષ બીમાર પડે ને તો બેન આમ થઈ જાય. મારા પતિને બીમાર તાવ આવ્યો, 100 નો 102 એવો તાવ આવ્યો ને તો પત્ની ઊંચી નીચી થઈ જાય. અને અહીંયા આ તાવ આવે તો અને ખબર ન હોય અડધાથી સુધી કે બીમાર પડી છે. સાચું ખોટું? મોટેથી બોલો. એને એક દિવસથી ખબર ન પડે કે મારી ઘરવાળીને તાવે આવ્યો છે. क्योंकि सेवा करना पुरुषों के स्वभाव में आता ही नहीं है. થોડુંક તમને માઠું લાગે તો પણ આ વાત સાચી છે. હા, જમો છો તોય તમે જ પેલા ને. એટલે તમારી વ્યવસ્થામાં કંઈક ઓલું થાય તો એમાં હું વિક્ષેપ નથી કરવા માંગતી. એટલે જેવી વ્યવસ્થા હોય એવી કરવી જોઈએ. કારણ કે હવે અહીંયા બધું પરદેશમાં જઈને 700 લોકોની વ્યવસ્થા ભોજન પાણીની કરવી ને એટલે તમને થોડીક અગવડ પડે. બાકી જાહેર કાર્યક્રમો હોય ને, અને અમુક થોડીક કલ્ચરની વાત છે. અમારે ત્યાં કચ્છ કાઠિયાવાડમાં ને કોઈ જાહેર કાર્યક્રમ હોય ને તો સૌથી પહેલાં બહેનો જ જમે. કથા હોય, ગામ આખું જમતું કોઈ પણ હોય ને કે જ્યાં આખું ગામ, અમુક મંદિરનો પાટોત્સવ હોય, બધું કાંઈ પણ ઉત્સવ હોય ત્યારે આખું ગામ જમે. ત્યારે બહેનો પહેલાં જમે ને પછી ભાઈઓ જમે. શું કામ ખબર છે? કારણ કે આખું જીવન 365 દી બહેનો જમીને જમાડે. બહેનો રસોઈ કરે, પછી પતિને જમાડે, છોકરાઓને સાસુ સસરાને જમાડે, મહેમાન આવ્યા મહેમાનને જમાડે, બધાયનો જમણવારો પતે, બધું થઈ જાય પછી બેન જમે. એટલે વરસમાં એવા 2-4 દિવસ હોય કે જ્યાં સ્ત્રીને પહેલા જમવા મળે. એટલે એનો ભાવ એવો છે કે આખું જીવન જે જમાડીને જમે એ આવા જાહેર કાર્યક્રમોમાં પહેલા જમે. એનો ભાવ એવો છે.
પણ તમારી વ્યવસ્થા જેવી હોય એવી, એટલે એમાં હું વિક્ષેપ પાડતી. કારણ આયોજકોની પણ એમાં મજબૂરી હોય, એમાં એવું ન હોય. તો વ્યાસજી બળતરામાં છે. અતિ જ્ઞાન ક્યારેય શાંતિ આપી શકતું નથી. અને ત્યારે નારદજી કહે છે, વ્યાસજી માઠું ન લગાવો તો એક વાત કહું કે તમે અત્યાર સુધી જે પણ કર્યું ને, જ્ઞાન કર્મકાંડ એવી વાતો હતી, એનાથી શાંતિ નહીં મળે. તમે હજી સુધી હરિના ગુણ ગાયા નથી, અને હરિના ગુણ જ્યાં સુધી ગાતું નથી ત્યાં સુધી જીવને શિવ અને જીવને શાંતિ મળતી નથી. જ્યાં સુધી હરિના ગુણ ગવાતા નથી ત્યાં સુધી જીવને શાંતિ મળતી નથી. એટલે તમે હરિના ગુણ ગાઓ, અને હરિના ગુણ ગાવા માટે, ભગવાનના ગુણ ગાવા માટે વ્યાસજી ભાગવતજીની રચના કરે છે, જેમાં હરિના ગુણ ગવાયા છે, શ્રી કૃષ્ણની લીલાઓ ગવાઈ છે. અને ભાગવતજીની રચના કર્યા પછી વ્યાસજીને શાંતિ મળી છે, આનંદ મળી છે. વિચાર કરો, આ ગ્રંથ એના રચયિતાને પણ શાંતિ આપે, જેને એટલી રચનાઓ કરી છે મહાન, તો એને શાંતિ મળતી નથી, આનંદ મળતો નથી. અને આ ગ્રંથના લેખન પછી વ્યાસજીને આનંદ મળ્યો છે, શાંતિ મળ્યો છે. અને એ જ આનંદ અને શાંતિ આપણે અહીંયા મેળવી રહ્યા છીએ ને, એ વૃંદાવનની પાવન ધરા પર, વૃંદાવનની પાવન ધરા પર. તો વ્યાસજીએ ગ્રંથની રચના કરી, એના પછી મહાભારતની થોડી કથાઓ છે. એ કથાઓ આપણે હવે આવતીકાલે જ લેશું, કારણ કે ચાલુ કરશું તો એ પોણી કલાકની છે. એટલે મહાભારતને સ્પર્શ કરતી કથાઓ છે. અને ભાગવતજીની રચના કર્યા પછી ભાગવતનો સમાજમાં પ્રચાર પ્રસાર કેવી રીતે થયો એની કથા છે. કારણ કે જુઓ, સારામાં સારી ઉત્તમ કોઈ વસ્તુની રચના થઈ હોય પણ એ સમાજ સુધી પહોંચે નહીં તો એનું મૂલ્ય રહેતું નથી. તો જન સુધી પહોંચે એના માટે પ્રચાર પ્રસાર કરવો પડે. આજની ભાષામાં કહું તો मार्केटिंग કરવું પડે. प्रोडक्ट कितनी भी अच्छी हो, लेकिन कंज्यूमर को पता ही नहीं है उसके गुण क्या है, अगर उसका प्रचार प्रसार ही नहीं हुआ तो फैक्ट्री में पड़ी रहेगी. તો એનો પ્રચાર પ્રસાર કેવી રીતે થયો સમાજની અંદર, એની કથા છે. એ કથા આપણે આવતીકાલમાં લઈએ. આજની કથાને અહીંયા જ વિરામ આપીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, કુળદેવી ઉમિયા કી જય, सत्य सनातन धर्म की जय, भारत माता की जय. ओम नमः पार्वती पते, हर हर महादेव. आइए परमात्मा का संकीर्तन करके फिर